આજથી ભાજપની પડતી શરૂ થઈ રહી છે, કારણ કે રાહુલ ગાંધી હવે ગુજરાત આવી રહ્યા છે। અત્યાર સુધી માત્ર તે જ્યારે એમનો સુરતમાં કેસ ચાલતો હતો ત્યારે જ તે ગુજરાતમાં દેખાતા હતા, પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણીમાં તેમણે બનાસકાંઠાની એક બેઠક કોંગ્રેસે જીતી છે, એટલે તેમને પણ હવે વિશ્વાસ આવી ગયો છે કે હવે અમે ભાજપને હરાવીશું અને આ વખતે ગુજરાતમાં પોતાનો એક કોપ છાપીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ। રાહુલ ગાંધી આજે ગુજરાતમાં આવી રહ્યા છે। અમદાવાદની અંદર આજે તેમનું કોંગ્રેસ કાર્યાલય ભવન છે, ત્યાં તેમની એક બેઠક છે। લોકો સાથે સંવાદ કરવાના છે અને ખાસ એ લોકો સાથે સંવાદ કરવાના છે જે પીડિતો છે। રાજકોટ અગ્નિકાંડ હોય કે પછી સુરત તક્ષશિલા કાંડ હોય, આ સાથે જ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના હોય, ઉનાના પીડિતો હોય કે પછી વડોદરાને હરણી કાંડ જે બન્યો તેમના પીડિતો હોય, આ બધા લોકો સાથે તેઓ સંવાદ કરવાના છે। તેમને બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે જે લોકો રાહુલ ગાંધી સાથે સંવાદ કરવા માંગે છે, વાતચીત કરવા માંગે છે, તે બધાને અમદાવાદ આવવાનું કહેવામાં આવ્યું છે। આજે ઘણા બધા પીડિતો છે તે અમદાવાદ આવવાના છે। રાહુલ ગાંધી છે તે આ બધા સાથે વાતચીત કરવાના છે અને ખાસ કરીને જ્યારે લોકસભાની અંદર રાહુલ ગાંધીએ જે હિન્દુત્વ આ સાથે જ ભાજપની હિંસાની જે વાત કરી હતી તેમને લઈને સમગ્ર અમદાવાદની અંદર અને ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો હતો, રાહુલ ગાંધીનો વિરોધ જોવા મળ્યો હતો। તેમને લઈને કોંગ્રેસ કાર્યાલય ઉપર અને રાહુલ ગાંધીના જે પોસ્ટરો હતા તેમના પર કાળો પીછડો મારવામાં આવ્યો હતો, કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એ પછી એક દિવસ સાંજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા અને તેમણે એકબીજા ઉપર પથ્થરમારો કર્યો। એ પછીથી લઈને જે આખી ઘટના છે તે ઉગ્ર બનતી ગઈ, ધીમે ધીમે વાંક પ્રહાર ચાલુ થઈ ગયા અને હવે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત એટલે કે અમદાવાદ આવવાના છે, તેમની સાથે જે આ પથ્થરમારાની અંદર 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી, તેમની સાથે તેઓ વાતચીત કરવાના છે। સૌથી પહેલા તેઓ અમદાવાદ આવશે અને જ્યાં 5 કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે તેમની સાથે વાર્તાલાપ કરશે જેલમાં જઈને। એ પછી જે પીડિતો છે, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય કે મોરબી હોય, આ તમામના પીડિતો સાથે વાતચીત કરવાના છે અને ખાસ એટલા માટે અગત્યનું કહી શકાય રાહુલ ગાંધી માટે, કારણ કે જ્યારે બનાસકાંઠાની બેઠક જીતી એ પછીની આ પહેલી મુલાકાત તેમની ગુજરાતની છે અને ખાસ ભાજપ માટે પણ એટલી માટે ચિંતા છે, કારણ કે રાહુલ ગાંધી કેટલાક દિવસથી એક નિવેદન ઉપર નિવેદન આપતા આવ્યા છે કે અમે હવે ભાજપને હરાવીશું, ગુજરાતમાં મક્કમતાથી અમે આગળ આવવાના છીએ અને ખાસ ભાજપ માટે હવે ચિંતાનો વિષય એટલા માટે બન્યો છે કે કોંગ્રેસના જે મોટા નેતા કહી શકાતા હતા તે ભાજપમાં આવી ગયા છે। ક્યાંક ને ક્યાંક પદ માટે પડાપડી પણ થવાની છે અને એમની સાથે જ્યારે કારોબારીની બેઠક ચાલી રહી છે ત્યારે કોણ નવા અધ્યક્ષ બનવાનું છે તેમના ઉપર મહોર લાગવાની છે, પરંતુ હજુ સુધી કંઈ જ નક્કી નથી કોણ અધ્યક્ષ બનવાનું છે, કારણ કે આ વખતે ગુજરાતને બચાવવાનું છે। જે CR પાટીલ અત્યાર સુધી ગુજરાતને બચાવતા આવતા હતા એ હવે કોઈક નવાના હાથમાં જવાનું છે। એ કેટલું ગુજરાતને બચાવી શકે છે? ગુજરાત જે ભાજપનો ગઢ ગણવામાં આવે છે તેમની અંદર જે આ નવા અધ્યક્ષ છે તે ગુજરાતમાં ભાજપને કેટલું બચાવશે, કારણ કે કોંગ્રેસ હવે મક્કમતાથી આગળ આવી રહી છે અને ખાસ આ રાહુલ ગાંધીનો પ્રવાસ મહત્વનો ગણી શકાય ભાજપ માટે। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।